जय कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। सर्वे सुंदर साथ की जय। प्रणाम सर्वे सुंदर साथ ने। एक नवरंग सखी नृत्य करती थी, एना मंडळने लई संगात हो राज। नवरंग सखी नृत्य करती थी, रंग महोलनी ચોથી ભોમ મોહે એ તો સજીને સોળે શણગાર હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, પોચ રંગના પોચ પટુકાવાળો પહેરી ચરણીઓ ફૂંદડી ફરતી હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, પગમાં પહેરી જોજરને ઘૂઘરા બધી, એના પાયલનો કરે ઠમકાર હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, સખી નાચે કૂદે આનંદે રમે, રાજ શ્યામજીના ગુણ લાગાતી હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, સેનબાઈ સંગાથે સુર પુરાવે, બેનબાઈ બજાવે વીણા હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, મોરબાઈ મોરલી બજાવે સાથે, ઝરમરબાઈ ઝરમરીઓ બજાવે હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, તાનબાઈ સંગાથે તાલ મિલાવે, તનમાં દરિયાતી ઓછરંગ હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, બાઈ નવરંગ નાચે સાથે સ્તંભો નાચે, સાથે નાચે છે રંગ મહોલ હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, હોજ કોસર ને જમુનાજી નાચે, સાથે નાચે છે 25 પક્ષ હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, બાઈ નવરંગ નાચે સૌ સાથ હરખે, દાના હરખે ધણી મારો રાજ હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી, એક નવરંગ સખી નૃત્ય કરતી હતી, એના મંડળને લઈ સંગાથ હો રાજ। નવરંગ સખી નૃત્ય કરતી હતી। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। प्रणाम सुंदर साथ ने मारा प्रणाम। प्रणाम प्रणाम બધા સુંદર સાજીને મારા કોટી કોટી પ્રણામ। સોરી થોડું મોડું થઈ ગયું। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ की जय, श्री सदगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय।
વંદો સદગુરુ ચરણ કો ને કરુજો પ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધની શ્રી દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુનામ. તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. પરમધામના 25 પક્ષ. धाम तलाव कुंज वन जो है माणिक नहरो वन की सोहे. पश्चिम चौगान बड़ावन कहिए पुखराजी जमुना जी लइए. ये आठो सागर आठ जिमिए 25 पक्ष धाम धणी के. અને 8 સાગર નૂર નીર ક્ષીર દધી સાગર દૂત મધુ એક ઠોર. રસ સર્વ રસ સાગર બિન મોમિન ન પાવે કોઈ ઓર. બધા સુંદર સાજીને મારા કોટી કોટી પ્રણામ. આજે આપણે ચોથી ભૌમ કે જેમાં નિરતની હવેલી નૃત્યની હવેલી કહેવાય એ આવેલી છે અને એની લીલાનું થોડું વર્ણન કરીશું આપણે. અને એના પછી 5મી ભૌમ કે જેની અંદર 9 ચોક અને એના મધ્યમાં મધ્યના ચોકની અંદર રંગ પરવાળી મંદિર છે એની પણ આપણે આજે વાત કરીશું. તો ચોથી ભૌમ એ નિરતની હવેલી તો કઈ જગ્યાએ આવેલી છે? તો 28 સ્તંભનો ચોક પૂર્વ દિશામાં આવેલો અને પૂર્વ દિશામાંથી આપણે મધ્ય તરફ જતા હોઈએ ત્યારે જે બહારની પહેલી 4 હાર જે છે ચોરસ હવેલી એટલે ચોથી ભૌમમાં 28 ચોકના સ્તંભથી આપણે અંદરની બાજુ આવતા હોઈએ તો એક ચોરસ હવેલી પાર કરીએ, બીજી ચોરસ હવેલી પાર કરીએ, ત્રીજી કરીએ અને જે ચોથી ચોરસ હવેલી છે એ નિરતની હવેલી કહેવામાં આવેલી છે કે જેની અંદર સાંજે કૃષ્ણ પક્ષની અંદર સાંજે 7:30 થી 9 વાગ્યા સુધીમાં ત્યાં નૃત્યની લીલા થતી હોય છે. અને આપણે જ્યારે અહીંયા આવ્યા ત્યારનું એ દિવસનો કોનો વારો હતો જે સ્વામીજીએ વર્ણન કરેલું છે નવરંગબાઈનો, આપણે એની પણ વાત કરીશું. આમાં બીજા 2 નકશા છે. એવી જ રીતે આપણે જે જોતા આવીએ છીએ અહીંયા દિશાઓ બતાવેલી છે પૂર્વ પશ્ચિમ, આ બાજુ ઉત્તર અને આ બાજુ દક્ષિણ. એટલે આપણે જે વાત કરીએ. પ્રણામ કલ્પેશભાઈ, પ્રેઝન્ટેશન દેખાતું નથી. ઓકે, એવું છે. એક મિનિટ. મારું દેખાય છે હા ભાઈ, એટલે ખબર નહીં. જુઓ હા, અહીંયાથી કરેલું જ છે. અમને તો દેખાય છે. હા, તો એક વાર એવું હોય તો સાઇન આઉટ થઈ જાય, ફરીથી સાઇન ઇન થઈ જાવ ને કે બરાબર છે, એવું કરવું પડશે મારે. ઓકે, હા, પ્રણામ. એટલે અહીંયા 2 નકશાઓ આપણે મૂકેલા છે. આ જે નકશો છે એ જવાહરદાસજીએ એમને જાતે જે બનાવેલો રંગ પૂરીને એ છે. અને આ તો આપણે આ ટાઈપના નકશા તો આપણે જોયેલા છે પહેલેથી. એટલે 28 ચોકના સ્તંભથી અને અહીંયા પડસાલ છે, રાઈટ. 28 ચોકના સ્તંભથી આપણે પશ્ચિમ બાજુ જઈએ તો પહેલી ચોરસ હવેલી, બીજી, ત્રીજી અને ચોથી ચોરસ હવેલી છે એ આખી નિરતની હવેલી કહેલી છે. અને આની અંદર બી બધું વર્ણન છે દિશાઓના અને કયા ટાઈપના મંદિરોને એ બધું છે. એ જ રીતે અહીંયા પણ આખું આપણે પશ્ચિમ દિશામાં જઈએ તો ચોથી હવેલી જે છે નિરતની હવેલી એ રીતે આખું વર્ણન કરેલું છે. ને એમાં બતાવેલું છે કે આ જે દિવાલ લાલ કલરની બતાવેલી છે, અહીંયા આ મંદિરોની દિવાલ છે શ્વેત કલરની છે, અને આ મંદિરોની દિવાલ એ મંદિરોના કલર આપણે પીળા રંગના બતાવેલા છે.
અને આ બાજુ બધા લીલા રંગનું બતાવેલું છે. એ આખો રંગ એવી રીતે કરેલા છે. એનું આપણે ડિટેલમાં થોડું વર્ણન આગળ જોઈશું. પણ ત્યાં જતા પહેલા એક વસ્તુ મારે અહીંયા કહેવી છે કે 28 સ્તંભના ચોકમાંથી આપણે મંદિરને જે મેઇન દરવાજો છે એ બાજુ આપણે જઈએ તો જેમ આપણે ત્રીજી ભૌમનો છજ્જુ જે પડસાલ હતી એનું આખું વર્ણન કર્યું, તો એની એક્ઝેક્ટ ઉપર પણ એક આખો ઝરોખો એવી રીતે નીકળેલો છે. આપણે વાત કરેલી કે 9 ભૌમ સુધી ઉપર સેમ આખું વર્ણન છે. બરાબર. આગળના સ્તંભ જે છે 20 સ્તંભની વાત કરેલી, મહેરાબોની વાત કરેલી, એ 2x1 મંદિરની જે પડછાલ થાય છે અહીંયા એ આખી આપણે વાત એની પહેલા કરેલી જ છે. પણ એમાં કેવું છે કે આપણે જ્યારે બહાર જતા હોઈએ અહીંયાથી, કે જે મંદિરનો ધામનો દરવાજોની ઉપર એક્ઝેક્ટ ચોથી ભૌમનો જે દરવાજો હોય એમાં આપણે પડસાલમાં જવા માટે 3 પગથિયા ઉપર ચડીને જવું પડે. કે જે રીતે ત્રીજી ભૌમની પડસાલની વાત કરેલી કે કમરભર ઊંચી છે, એવી રીતે અહીંયાથી 4th, 5મી, 6ઠી, 7મી, 8મી, 9મી ભૌમ સુધી છેક કમરભર એ પડસાલ આખી કમરભર ઊંચી જ ઉપર છે. એ રીતે એટલે તમારે દરવાજામાંથી ઉપર જવું હોય તો 3 પગથિયા ઉપર ચડીને જવું પડે અને પાછા 3 પગથિયા નીચે ઉતરીને આવવું પડે. ખાલી એ વાત મારે અહીંયા કરવી હતી. હવે જેવી રીતે આપણે ચોરસ હવેલી જ છે અને બહારના પહેલા ફેરાવાની ચોરસ હવેલીની વાત કરીએ છીએ, એટલે જે રસોઈના હવેલીમાં જે પ્રમાણે મંદિરોની ને બધી ગણતરી હતી કે 23x23 મંદિર લંબાઈ, 23 મંદિરની લંબાઈ, 23 મંદિરની પહોળાઈ, એવી રીતની આખી જે નિરતની હવેલી છે એની આપણે વાત કરી શકીએ. અને એની ગીર્દ જે કહેવાય મંદિરની દ્રષ્ટિએ તો 88 મંદિરની ગીર્દ કહેવાય. હવે જે મંદિરની હાર જે છે એમાં 64 મંદિરની વાત કરેલી છે. એ 64 મંદિર કઈ રીતે થાય છે એ આપણે અહીંયા દેખાશે. કે અહીંયા પૂર્વ દિશાની અંદર જે મંદિરની હાર છે એની જગ્યાએ ખાલી સ્તંભની હાર જ છે. મતલબ કે ત્યાં દહેલાન છે ખાલી. અને બાકીની બધી જગ્યાએ જે 2-3 બાજુ જે દરવાજા પડે એ દરવાજાની બંને બાજુએ 10-10 મંદિર અને પછી ખૂણાના મંદિર, એ રીતે આખી ગણતરી થાય. આ પણ આ ખૂણાનું મંદિર અહીંયા એવી રીતે કહેવાય. અને એના સિવાય અહીંયા 10 મંદિર, અહીંયા 10 મંદિર, આ 10, આ 10 અને અહીંયા એમ કરીને આ 60 મંદિર થયા. 20, 40, 60 અને ખૂણાના 4 મંદિર કરીને 64 મંદિર. એ રીતે અહીંયા 64 મંદિરની હાર આવેલી છે. હવે જેમ આપણે ત્યાં જોયું એવી રીતે અહીંયા પણ 12ના સ્તંભ જે હવેલીની આજુબાજુ જે હોય છે એ આખા 12ના સ્તંભની હાર છે ને 100 સ્તંભ આજુબાજુ આવેલા છે. એની આપણે વાત થઈ. બરાબર. હવે અહીંયા અને પછી મંદિરની બહારની હાર, 12ના સ્તંભની હાર, અને પછી અંદર પણ એક મંદિરની જગ્યા છોડી અને અંદરના સ્તંભની હારની પણ આપણે વાત કરેલી છે. એટલે 76 ત્યાં 76 સ્તંભની હાર થાય છે. અને પછી ત્યાંથી એક મંદિર આપણે અંદર જઈએ એટલે કમરભર ઊંચો ચબૂતરો. અને એનાથી પણ એક કમરભર ઊંચો જે ચબૂતરો છે એના ઉપર પણ બધા સ્તંભ છે ચારે બાજુ. જે 17 સ્તંભ એક બાજુના ગણીએ તો ચારે બાજુના થઈને 68 સ્તંભ. એ રીતે અને સ્તંભની ઉપર એ ચબૂતરો છે, તે ચબૂતરાની ઉપર ગિલમ હોય, ગિલમની અંદર પછી સિંહાસન હોય ને સિંહાસનની આગળ ચાકલા હોય. અને જે આજુબાજુના સ્તંભ છે એની ઉપર, સ્તંભની ઉપર મહેરાબો જાત ભાતની, અને મહેરાબોની ઉપર પણ ચિત્રકામ અને પછી મોતીઓની ઝાલર ને એની પણ આપણે વાત કરેલી હતી. અને ગિલમ અહીંયા હોય તો ગિલમ પણ એકદમ સરસ ચિત્રકારી વાળી, અને એના ઉપર ચંદરવો આપણે ઉપર જોઈએ તો એ જે બધું વર્ણન આપણે જોતા આવ્યા છે એક્ઝેક્ટલી એ ટાઈપનું વર્ણન છે. એક્સેપ્ટ કે અહીંયા આ બધા સ્તંભની હાર છે. પૂર્વ દિશાની અંદર બધી દહેલાન છે ચારે બાજુ, ત્યાં કોઈ દિવાલ નથી. અને એક બીજી ખાસિયત એ છે કે જે દક્ષિણ બાજુની દિવાલ છે એ લાખી રંગની, એટલે લાલ રંગની દિવાલ અને લાલ રંગના સ્તંભ ને લાલ રંગના મંદિર. એટલે આ મંદિર બધા લાલ રંગના, આ સ્તંભ પણ લાલ રંગના, આ અંદરના સ્તંભ, અને આ પણ જે ચબૂતરાની ઉપરની જે સ્તંભની હાર છે એ પણ આખી લાલ રંગની.
એટલે પૂર્વથી પશ્ચિમ જે દક્ષિણ બાજુની વાત થઈ આપણે એ લાખી કલરનો, એવી રીતે પશ્ચિમ બાજુના સ્તંભના હાર કે મંદિર એ બધા એ સફેદ કલરના, અને જ્યારે ઉત્તર દિશાના આપણે મંદિર અને સ્તંભ જોઈએ તે બધા પીળા કલરના એ રીતે છે. અને પૂર્વ દિશાના જે સ્તંભ જે છે એ બધા લીલા કલરના સ્તંભ છે. અને પછી જેમ દરેકે દરેક આપણે વિચારીએ તો બે સ્તંભની હાર પણ આની આગળ જતી હોય, બરાબર? બે હવેલીની વચ્ચે બે સ્તંભની હાર અને 3 ગલી જે આગળ જતી હોય છે, તો એ પ્રમાણે અહીંયા જોઈએ તો એ બે સ્તંભની હાર પણ લીલા કલરની છે. અને પછી જે ત્રીજી હવેલી આવે એના જે મંદિરોની જે હાર છે એ પણ લીલા કલરના મંદિર છે. એટલે આપણે પહેલા પણ વાત થયેલી કે આ રંગ કઈ રીતે યાદ રાખવાના, એ હું ફરીથી અહીંયા રિપીટ કરું તો પૂર્વ દિશામાં આપણે રંગમહલની પૂર્વ દિશાની અંદર બધા વન આવેલા છે, એટલે આપણે લીલો કલર એ રીતે વિચારી શકીએ. એટલે પૂર્વ દિશાની બધી વસ્તુઓ લીલા કલરની. દક્ષિણ દિશામાં આપણે માણિક પહાડ આવેલો છે, માણિક પહાડ લાલ કલરનો હોય, એટલે આ બધું લાખી કલરનું, લાલ કલરનું. પશ્ચિમ દિશાની અંદર આપણે પશ્ચિમી ચોગાન આવેલા કે જે બધા રેતીના છે, એટલે એ રીતે આપણે ગણી શકાય કે સફેદ કલરનું, એટલે પશ્ચિમ દિશામાં બધા મંદિર અને બધું સફેદ કલરનું. ઉત્તર દિશામાં પુખરાજી પહાડ આવેલો છે કે જે પીળા કલરનો કહેવાય. એ પ્રમાણે અહીંયા પીળા રંગનું બધું આખું વર્ણન થાય. એટલે એવું કહેવાય કે પૂર્વ દિશાની અંદર આપણે અહીંયા રાજ્ય શ્યામાજી પૂર્વ દિશાની બાજુ મોઢું રાખી અને બેઠેલા હોય, એટલે પૂર્વ દિશાની અંદર આપણે બધું જોઈએ, બધું લીલા કલરનું દેખાય. અને એકદમ ખુલ્લી જગ્યા, બધી દહેલાન. અહીંયા પણ સ્તંભ, અને એના પછી 6 હાર સ્તંભની જે આવે એ પણ આખી લીલા કલરની, એકદમ ખુલ્લું. આગળ પૂર્વ દિશાની અંદર આખી એક દહેલાનો બહુ મોટી દહેલાન થઈ જાય. એને આપણે બીજા નકશાની રીતે જોઈએ તો આપણે જે વાત કરી એમ જ કે જે 3 બાજુ દરવાજાની આપણે વાત કરી, તો જેમ મહેરાબ આપણે બીજી હવેલીઓની વાત કરીએ છીએ એટલે એ જ પ્રમાણે જે 3 દરવાજા છે, 3 દરવાજાની આપણે બહાર જોઈએ તો બંને બાજુએ દરવાજાની બહાર કમરભર ઊંચો ચબૂતરો, બંને બાજુએ એવી રીતે 3 દિશાની અંદર કમરભર ઊંચો ચબૂતરો, 24 મહેરાબોની અહીંયા જે લીલા હોય છે બે હવેલીઓની વચ્ચે, એ પણ બધું આપણે અહીંયા જોઈ શકીએ. ખાલી પૂર્વ દિશાની અંદર એ વસ્તુ આખી અલગ થઈ જાય, નૃત્યશાળા કહેલી છે એ પ્રમાણે. હવે જે કૃષ્ણ પક્ષની અંદર 7:30 થી 9 વાગ્યાની લીલા અહીંયાથી જે નૃત્યની લીલા થાય, એટલે એના પહેલા કૃષ્ણ પક્ષની અંદર 6 થી 7:30 એટલે 2 ઘડીની લીલા છે એ રસોઈની હવેલીની અંદર કે ભોજન ને બધું થાય, અને એ બધું પતે એટલે પછી રાજ્ય શ્યામાજીને સખીઓ બધા અહીંયા આવે. અને એ દિવસે નવરંગબાઈના જૂથનો આખા નૃત્યના કાર્યક્રમનો વારો છે. તો નવરંગબાઈ અને બીજી 19 સખીઓ નૃત્ય કરતી હોય કે અહીંયા ઊભા રહીને રાજ્ય સામે જોઈને, એટલે પશ્ચિમ બાજુ મુખ કરી અને પછી નૃત્યની લીલા કરતા હોય. અને નવરંગબાઈના જૂથમાં બીજી જે 280 સખીઓ રહી એ બધે ભાતના વાજિંદ્રો વગાડતા હોય કે 36 પ્રકારના એને કહે છે કે રાગ રાગીણીઓ એવી રીતે આલાપતા હોય. કેટલીક સખીઓ ઊભા વગાડતી હોય, કેટલીક સખીઓ બેઠા, અને એ રીતે એ બધી સખીઓ નવરંગબાઈનું જૂથ એ પ્રમાણે નૃત્ય અને ગાયનની લીલા કરતા હોય, અને આજુબાજુ રાજ્ય શ્યામાજી અને બીજી બધી સખીઓ એનો એકદમ ભરપૂર આનંદ માણતો હોય. એવું કહેવાય કે નવરંગબાઈની ઝાંઝરમાં એ પગ એવી રીતે મૂકે નીચે કે એમને જે ઝાંઝરી વગાડ્યું હોય એ જ ઝાંઝરી વાગે, ભલે 100 ઝાંઝરીઓ પડી હોય એ પગની અંદર, પણ એમણે જે વગાડ્યું હોય કે જે તાલમાં, જે રાગમાં કે જે ટોનમાં જે ઝાંઝરી વગાડ્યું હોય એ જ ઝાંઝરી એવી રીતે વાગે. એવી રીતે બંને પગોમાં પણ એવી રીતે જબરદસ્ત આખું વાતાવરણ, આખું મ્યુઝિકનું એવી રીતે થયેલું હોય, સંગીતમય.
એમાં બધા જબરદસ્ત એકદમ રાજજી શામાજી અને સખીઓ બહુ આનંદ લેતા હોય, અને જ્યારે એ સખીઓ નૃત્ય કરતી હોય નવરંગબાઈની જોડે, તો ચારે બાજુ જે બધી જગ્યાએ ચિત્રકારી કરેલી હોય છે, અને આપણે વાત કરેલી કે ચિત્રકારીમાં પણ બધું સજીવ હોય, કે પશુ પક્ષીઓ ને વેલીઓ, વનવેલીઓ ને એ બધું પણ કે એ મ્યુઝિકના તાલની જોડે નાચતા હોય ને એનો એકદમ ભરપૂર આનંદ કરતા હોય. અને જ્યાં આજુબાજુ જે બધા પ્રતિબિંબો પડતા હોય, કે આ હવેલી જ નહીં પણ કે બીજી આજુબાજુની બધી હવેલીઓમાં પણ આ નાચના કે એકદમ જબરદસ્ત પ્રતિબિંબ પડતા હોય છે. અને એ રીતે આખી 2 ઘડી સુધી આ લીલા ચાલે. અને જ્યારે પછી એ લીલા પૂરી થતી હોય ત્યારે રાજજી નવરંગબાઈને બોલાવે અને એમને પાનનું બીડું આપે. અને પછી 9 વાગે રાજજી શામાજી સખીઓ બધા પોઢવણી માટે 5મી ભૂમમાં જતા હોય. હવે આ બીજા ચિત્રની રીતે આખું બતાવેલું છે કે આ સફેદ મંદિર, આ જે પશ્ચિમ બાજુ છે, આ ઉત્તર બાજુ પીળા મંદિર કે પીળા કલરના સ્તંભ ને એ બધું છે. અને જે દક્ષિણ દિશાની અંદર લાખી કલરના એટલે લાલ કલરના મંદિર અને સ્તંભ છે. હવે અહીંયા પૂર્વ બાજુ જે છે એ નીલા કલરનું બતાવેલું છે, પણ એ ખરેખર એ લીલા કલરના સ્તંભનું આખું વર્ણન કરેલું છે. અને અહીંયા સરસ મજાનો ચબૂતરો પણ છે. એવી જ રીતે આ બીજું દ્રશ્ય છે કે જેની અંદર નૃત્ય લીલાની આખું દ્રશ્ય ઊભું કરેલું છે. અને આપણે જેમ વાત કરીએ એમ કૃષ્ણ પક્ષની અંદર 7:30 થી 9 વાગ્યા સુધી આ નિરતની લીલા થતી હોય છે. હવે આ એની ચોપાઈઓ છે. એ ચોપાઈઓમાં હું જતો નથી અહીંયા, પણ એની અંદર આખું આ જે વાત કરી કે નૃત્ય કરતી વખતે જેવો પગ ઉપાડે એવી રીતનો કે એવી રીતે સ્વર નીકળે અને જે ઝાંઝરી વગાડવાની ઈચ્છા થતી હોય એ જ ઝાંઝરી વાગતી હોય છે. ચોપાઈમાંથી આપણે આ ચોપાઈમાંથી લીધેલું છે. એવી રીતે આ બધી પણ ચોપાઈઓ છે કે જેની અંદર જબરદસ્ત એ લીલાનું વર્ણન કરેલું છે. હવે આપણે 5મી ભોમ જે નિરતની લીલા જ્યાં થતી હોય, જ્યાં શયન લીલા જ્યાં થતી હોય છે એની આપણે વાત કરીએ તો આપણે પહેલી ભોમમાં આપણે જોયેલું હતું કે પંચમહોલ, આપણે જેમ હવેલીઓના ફેરાવા અંદર જતા જઈએ એટલે છેલ્લો ફેરાવો પંચમહોલનો આવે, અને પંચમહોલના ફેરાવા પછી 28 મંદિરના બગીચા આવે, અને એના પછી 9 ચોક આવે. એટલે એવા ને એવા 9 ચોકની આપણે વાત કરવાની છે જે 5મી ભૂમ ઉપર છે. એક્ઝેક્ટ જે આપણે પહેલી ભૂમમાં વર્ણન કરેલું એ જ પ્રમાણે અહીંયા પણ 28 મંદિરના બગીચા અને એના પછી 9 ચોક, અને 9 ચોકની આજુબાજુ 4 ખૂણાની અંદર જે જલસ્તૂન છે એ પણ ત્યાં 5મી ભૂમમાં છે. એની આપણે વાત કરવા અહીંયા જઈ રહ્યા છીએ. એ જે 9 ચોક જે ખરા એમાં પણ મધ્યનો જે ચોક ખરો એની અંદર જે વચ્ચે 12,000 મંદિર છે જેની અંદર પોઢવણીની એટલે શયન ની લીલા જે થાય છે. હવે આપણે વર્ણન ખાલી મધ્યના ચોકનું કરવાના છીએ, પણ એ 12,000 મંદિર બધા ચોકમાં જે 9 ચોકની વાત કરીએ છીએ એની અંદર એક્ઝેક્ટલી સેમ આખું સ્ટ્રક્ચર છે. એટલે હવે આપણે જે મધ્યનો ચોક છે એનું વર્ણન આપણે કરીશું. પણ આ ફરીથી આપણે જવાહરદાસજીની જે એમનું જે ચિત્રપટ છે એની અંદરથી આ આખું લીધેલું છે કે જેની અંદર 9 ચોક આખા બતાવેલા છે. અને અહીંયાથી જોઈએ તો આપણે મધ્યની અંદર છે કે મધ્યના ચોકની અંદર એકદમ મધ્યમાં રંગ પરવાણીનું મંદિર છે. આપણે ત્યાં સુધીનું આખું દ્રશ્યનું વર્ણન કરવાના છીએ. હવે આપણે ચારે બાજુ 9 ચોક ખરા એ બધા દિવાલ છે, અને આપણે વાત કરેલી કે 630 મંદિર એક બાજુ અને 630 મંદિર બાય 630 મંદિર નું આખું એનું લંબાઈ પહોળાઈ છે. અને આના દરેકે દરેક જે ચોક છે એ 210 મંદિરના છે. એટલે એ રીતે પણ આખો એટલે એક ચોક આખો 210 બાય 210 મંદિરનો થયો. અને એના દરેકે દરેક 9 ચોકના ખૂણાની અંદર જે જળસ્તૂન છે એ પણ અહીંયા બતાવેલા છે. હવે બહારની સાઈડે તો બધી દિવાલ છે,
હવે દિવાલની અંદર બહારની સાઈડે 210 એટલે 630 મંદિર છે. તો દરેકે દરેક મંદિરમાં જેમ બધા અક્ષી સ્તંભ અને અક્ષી મહેરાબ અને ચારે જબરદસ્ત મોટી ચિત્રકારીની શોભા ચારે બાજુ એવી રીતે છે. હવે અંદર જવા માટે, ચોકની અંદર જવા માટે બધા દરવાજા આવેલા છે. એટલે એક ચોક આપણે અહીંયા એક બાજુની સાઈડમાં જોઈએ તો આપણે 3 ચોક કહેવાય. એક ચોકની અંદર 8 દરવાજા, એવા એક બાજુમાં 24 દરવાજા અને ચારે બાજુના થઈ અને 96 દરવાજા એવી રીતે ખાલી આ ચોકની અંદર જવાના છે. એના દરવાજા કઈ રીતે છે એનું પણ વર્ણન અહીંયા એવું રીતે કરેલું છે કે આપણે કોઈ બી દિશામાં એક ખૂણામાંથી ચાલુ કરીએ તો 17 મંદિરની જગ્યા છોડી અને 18મા મંદિરની જે જગ્યા છે એની અંદર દરવાજો આવે. એ પહેલા દરવાજાની વાત થઈ. અને એના પછી પહેલાથી બીજા દરવાજાની વચ્ચે જવું હોય તો 24 મંદિરની જગ્યા અને એના પછી 25મું જે મંદિરની જગ્યા છે એની અંદર દરવાજો આવે. એટલે અંદર જે દરવાજાની અંદર જે જગ્યા રહી એ બધી 24 મંદિરની, પણ જે જ્યાં ચોક શરૂ થતો હોય ત્યાં 17 મંદિર, અહીંયા ચોક પૂરો થતો હોય ત્યાં 17 મંદિરની જગ્યા આવે. એટલે એવી રીતે અહીંયા જે બીજું મંદિર ચાલુ થાય 9મું મંદિર, તો એની અંદર આ 17 મંદિરની જગ્યા અને અહીંયા બીજા ચોકની 17 મંદિરની જગ્યા, એમ કરીને 2 દરવાજા વચ્ચે 34 મંદિરની જગ્યા હોય. એટલે એવી રીતે આપણે એમ વિચારતા જઈએ તો અહીંયા મેં ખાલી ગણતરી કરીને મૂકેલું છે કે પહેલો દરવાજો છે એ 18મા મંદિરની જગ્યાએ આવે, બીજો દરવાજો છે 43મા મંદિરની, રાઈટ. એટલે 17 મંદિરની જગ્યા અને 18મા મંદિરનો દરવાજો અને એમાં 24 મંદિરની જગ્યા અને બીજું 25મા મંદિરનો દરવાજો, એમ કરીને 18 + 25 કરીએ તો 43 એવી રીતે, અને પછી આ 25 આ 25 આ 25 એમ કરીને આખી ગણતરી કરેલી છે મેં. એટલે આ તમારે પછી આપણે રેફરન્સમાં આપણે યુઝ કરી શકીએ. તો એક્ઝેક્ટલી જે એક બાજુના 24 દરવાજા છે એ આ મંદિરની જગ્યાએ આવે. 18મા મંદિરથી ચાલુ થાય તો 611મા મંદિર સુધી એ બધા દરવાજા છે. એટલે એના માટે આ દરવાજાની વર્ણન ખાલી આ એક જ જગ્યાએ કરેલું છે, એટલા માટે આ ચિત્ર આપણે રાખ્યું. હવે આપણે આ જે મધ્યનો જે ચોક ખરો એની આપણે વાત કરીએ. હવે આ ચોક છે ને 2 જગ્યાએ યુઝ થાય છે. કે આપણે 9 ચોકની વાત કરી એ પણ છે, અને દરેક ચોકની અંદર પણ નાના ચોક છે. એટલે આપણે એ ચોકની અત્યારે વાત કરીશું. તો દરેકે દરેક મોટા ચોકની અંદર આપણે મધ્યના ચોકની વાત કરીએ છીએ, તેમાં એક દિશાની અંદર 9 ચોક છે. અહીંયાથી આપણે ગણતરી કરીએ તો ખૂણામાં એક ચોક, આ ખૂણામાં બીજો ચોક, અહીંયા પણ એક ચોક ને અહીંયા પણ એક ચોક, એવી રીતે કરી અને 1 2 3 4 5 6 7 3 ને 3 6 ને 3 9, ટોટલ 9 ચોક એક દિશામાં થાય. અને બીજી દિશામાં પણ એવી જ રીતે 9 ચોક થાય. તેમ ભેગા કરી અને ટોટલ 81 ચોક એ અહીંયા આખા આપણને જોવા મળે. અને એક ચોક જે છે એ 8 × 8 મંદિરનો એવી રીતે લાંબો પહોળો છે. હવે એને આપણે આ ચિત્રની રીતે અલગ રીતે જોઈએ, કારણ કે એમાં આપણે થોડું બધા ડિટેલમાં વર્ણન કરવાના છીએ, એટલે આપણે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણને જે દેખાય છે આ ખૂણાનો એક ચોક, બરાબર. એવી રીતે આ બીજો ચોક, અને એવી રીતે આ ત્રીજો, આ ચોથો, એવી રીતે 9 ચોક અહીંયા અને 9 ચોક આ બાજુ, એવી રીતે 81 ચોક. એટલે આ મધ્યમાં આ જે રહ્યો એ પણ ખાલી ચોક છે. અહીંયા ચોરસ ચોકડી ને બધું બતાવ્યું છે, એ બધા રસ્તાને આની આજુબાજુ બતાવેલા છે એટલા માટે છે. પણ ચોક તો આ મધ્યનો જ છે. એવા 81 ચોક 9 × 9. હવે દરેક ચોકની 4 ચોક ભેગા થતા હોય તો એની વચ્ચે હવેલી આવેલી છે, અને હવેલી 17 × 17 મંદિરની છે. અને એવી રીતે એક દિશામાં 8 હવેલી, અને એવી 8 × 8ની 8 હાર, એટલે 64 હવેલીઓ એવી રીતે આવેલી છે. હવે અહીંયા થોડુંક અલગ રીતે હવેલીઓને આખી બ્લુ કલરમાં કરી દીધેલી છે, એટલે સરસ રીતે દેખાય આપણને, એટલા માટે આ ચિત્ર મૂકેલું છે. તો દરેકે દરેક 4 ચોકની વચ્ચે એક હવેલી એવી રીતે થઈ જાય, અને 4 હવેલીની વચ્ચે એક ચોક છે. પણ અહીંયા
બે બાજુ હવેલી નથી કોર્નરની અંદર, એટલે આપણે એ રીતે આખી ગણતરી કરી શકીએ. બરાબર. હવે આપણે આની અંદર વિચારીએ તો એક બીજું શબ્દ આવે છે કે દોપુડા, ત્રિપુડા અને ચોપુડા, અને હવેલીની તો આપણે વાત કરી દીધી. બરાબર. એટલે એની અંદર પણ આપણે જોઈએ તો જે ચોકમાંથી બે બાજુ જઈ શકાય, હવે આપણે આ કોર્નરના ચોકની વાત કરીએ તો આ બાજુ અને આ બાજુ તો દિવાલ છે. હવે આમાં ખાલી બે બાજુ જઈ શકાય, અહીંયાથી એક આ બાજુ ને એક આ બાજુ, એટલે એટલા માટે એને દો પુડા કીધેલા છે કે બે રસ્તા, એટલે બે દો એટલે બે અને પુડા એટલે રસ્તા, એ રીતે. એવી રીતે ત્રિપુડાની વાત કરેલી છે કે અહીંયા મધ્યમાં ચોક. બરાબર. હવે એમાં ત્રણ દિશામાં આમ જઈ શકાય, એક દિશા આ, બીજી આ અને ત્રીજી આ, એટલા માટે એને ત્રિપુડા કહેલા છે. અને આપણે મધ્યની વાત કરીએ તો એમાં આપણે ચાર દિશામાં જઈ શકીએ, એટલે એ બધા ચોપુડા કહેલા છે. હવે એની પણ આખી ગણતરી થાય છે, તો આમાં દો પુડા કેટલા થશે, કોઈ કહેશે? એટલે કોર્નરના જે રહ્યા એ બધા દો પુડા, એટલે એ ચાર થશે. બરાબર. હવે ત્રિપુડા મધ્યમાં ક્યાંય ના હોય, ત્રિપુડા ખાલી દિવાલ છે ત્યાં જ હોય. હવે અહીંયા એક બાજુ દો પુડો અને આ બે દો પુડા થયા, એની વચ્ચે જે સાત રહ્યા એ ત્રિપુડા થયા. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે 1 2 3 4 5 6 ને 7 ત્રિપુડા છે. એવી રીતે ચાર દિશાના થઈને 7 ગુણ્યા 4 એટલે 28 ત્રિપુડા થયા. અને પછી અંદર મધ્યમાં જે બધા રહ્યા કે આપણે ગણતરી કરીએ કે 1 2 3 4 5 6 ને 7, 7 ની 7 હાર એટલે 49 ચોપુડા થયા. એટલે આ દો પુડા 4 અને 49 ને આ બધું ભેગું કરીએ એટલે આપણે 81 જે ચોકની વાત કરેલી એ આપણને ટોટલ મળી જાય. હવે એ જે છે આ ભાગ જે રહ્યો એને આપણે મોટો કરેલો છે. એની અંદર મંદિર ને બધું જે આખું આવે એના આખા દ્રશ્યની વાત અહીંયા કરેલી છે. એટલે આ આખો ચોકનું વર્ણન નથી. આની અંદર ખાલી તમે જુઓ તો આ દો પુડો અહીંયા બતાવેલો છે, અહીંયા પણ દો પુડો બતાવ્યો, અહીંયા દો પુડો ને અહીંયા દો પુડો બતાવ્યો છે, પછી આ ત્રિપુડો ને એ બધી રીતે વાત થયેલી છે. પણ એટલે એટલું આખું એકદમ કન્સાઇઝ કરીને નાનું કરીને આપણે એને અહીંયા મૂકેલું છે. બરાબર. એટલે જેથી કરીને આપણે એની સમજણ કરી શકીએ. એટલે મધ્યના જે છે આ બધા ચોક, બરાબર, એ આપણને ખબર પડી કે અહીંયા દેખાય છે કે 8 બાય 8 મંદિરના એ બધા ચોક છે, અને હવેલી જે છે એ 17 બાય 17 મંદિરની છે. એટલે એ આખું અહીંયા બતાવી દીધેલું છે. હવે આને દો પુડો કહેવાય. આ જે ખૂણાની આપણે જે વાત કરી એ ખૂણાની આપણે વાત કરીએ છીએ કે આટલા વિસ્તારને દો પુડો અંદર કહેવાય. એટલે દો પુડાની અંદર બી આપણે જોઈએ તો આ બહારની બાજુ બધા મંદિર છે, જે ચોરસ નાના ખાના છે લાલ કલરના, એ બધા મંદિર છે. બરાબર. અને ડોટ જે છે એ બધા સ્તંભ છે એની અંદર. એટલે દો પુડાની અંદર આપણે ગણતરી કરી કે દો પુડો કેટલો છે, તો અંદરનો ચોક જે ખરો એ 8 બાય 8 મંદિરનો છે. એટલે આમ યુનિટની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો 8 મંદિરના એવા આખા યુનિટ બધા થઈ જાય છે. અને એ રીતે આખી ગણતરી થયેલી છે. બરાબર. હવે એની પણ મંદિરની ગણતરી થાય છે. તો અહીંયા આપણે આ બે યુનિટ ગણ્યા 8ના 8ના, એટલે 16 દુ 32 મંદિર આ બાજુ થયા, અને એવી જ રીતે 32 મંદિર આ બાજુ થયા. અને અહીંયા ખૂણાનું મંદિરની ગણતરી થતી નથી એની અંદર. હવે એની અંદર બીજા આ જે મંદિર રહ્યા વચ્ચેના એ પણ 8 મંદિર અને 8 એટલે બીજા 16 મંદિર અહીંયા થાય છે, અને આ 16 મંદિર એવી રીતે થતા હોય છે. એટલે 32 દુ 64 અને બીજા 32, એટલે એ રીતે મંદિર થયા 32 96. બરાબર. અને આ જે મંદિર છે એ અહીંયા 15 મંદિર એ બીજા એવી રીતે થતા હોય છે. આ ગણતરી સાચી કરી મેં કે ખોટી કરી? ખોટી કરી. આ 32 નહીં, આ 16 મંદિર અને આ 16 મંદિર છે. એટલે 32 દુ 64
અને બીજા 15 એટલે 79 મંદિર દોપુડાની અંદર ટોટલ થાય. અને એવી રીતે સ્તંભની વાત કરેલી છે અને એવી જ રીતે ગલીની વાત કરેલી છે. ગણતરીનું આખું એક પેજ આવે છે, હું ત્યાં મૂકું છું. આપણે બધાની આવી રીતે ગણતરી નહીં કરીએ, પણ ગણતરી કઈ રીતે કરાય એ ખાલી અહીંયા આપણે ખાલી ઉદાહરણની રીતે જોઈએ છીએ. બરાબર. હવે એની અંદર સ્તંભ છે, એ રીતે સ્તંભની ગણતરી કરવાની અને બે સ્તંભની હાર છે એની વચ્ચે 3 ગલીઓ પડે છે, એટલે ગલીની પણ એ રીતે જગ્યા થાય. તો આ 3 ગલી આ રહી, બીજી 3 ગલી અને આ 3 ગલી અને આ 3 ગલી, એટલે દોપુડાની એમ રીતે વિચાર કરીએ તો 12 ગલી એવી રીતે થાય. એવી રીતે અહીંયા ત્રિપુડો છે, તો ત્રિપુડાની અંદર ટોટલ 12 ને 6 બીજી 18 ગલી થાય. અને એવી રીતે આ બધા મંદિરોની પણ ગણતરી થાય. એવી રીતે ચોપુડો છે. હવે જે એકદમ મધ્યનો ચોપડો છે એની અંદર એકદમ મધ્યની અંદર 2 બાય 2 મંદિરનું રંગ પરવાળી મંદિર છે, એ અહીંયા એવી રીતે બતાવેલું છે. પણ આપણે આ મંદિરની ગણતરી કઈ રીતે થાય, સ્તંભની ગણતરી કઈ રીતે થાય અને પછી જે ગલીઓની ગણતરી કઈ રીતે થાય એ બધું બતાવેલું છે. અને એવી જ રીતે દરવાજાની પણ આખી વાત કરેલી છે, એ પણ આપણે થોડોક ડિટેલમાં આગળ જોઈશું. તો હવે હવેલીની આપણે જે વાત કરીએ તો હવેલીઓની અંદર પણ સિમિલરલી એ જ રીતે છે. પણ એ જતા પહેલા બીજું એક કહું કે જવાહરદાસજી અને જુડાફાની રીતે ગણતરી કરી છે. એટલે હવેલીઓ અને જુડાફા, આમ આપણે વિચાર કરીએ તો આખા ચોકની અંદર આપણે શું ગણતરી કરી કે 2 પૂડા હોય, ત્રિપુડા હોય, ચોપુડા હોય અને પછી હવેલીઓ હોય. અને એ બધાની રીતે પછી સ્તંભની અને મંદિરની એ બધી ગણતરી થાય. એટલે એક રીતે એ છે. અને બીજી એ રીતે એ છે કે હવેલી અને જુડાફા ખાલી 2 જ વસ્તુ તમે એડ કરો એટલે 2 પૂડા ચોપુડા બધાની આખી ગણતરી અંદર થઈ જાય. એટલે હવેલી આપણે જુડાફાની વાત કરીએ, જો જુડાફા કોને કીધા છે કે આ જે એટલે અહીંયા જે થયું આપણે ગણતરી કરી બરાબર કે અહીંયા 8 દુ 16 મંદિર અહીંયા થયા અને બીજા 16 મંદિર અહીંયા થયા. એટલે એમ વિચાર કરીએ તો જુડાફાની અંદર 16 દુ 32 મંદિર થયા. અને એ રીતે સ્તંભ અને એક જુડાફાની અંદર અહીંયા વચ્ચે દરવાજા આવે છે. અહીંયા આખો વિચાર કરીએ ને તો આ જે મંદિર ખરા જે જુડાફાના જે મંદિર કહેવાય એ મંદિરની વિશેષતા પણ એ છે કે આ જે 2 મંદિરની હાર જે કહેવાય એમાં વચ્ચે દિવાલ છે. એમાં આજુબાજુ મંદિરની એક મંદિરમાંથી બીજા મંદિરમાં આપણે જઈ ના શકીએ, એટલે એવી દિવાલ છે. અને બધી બાજુ મંદિરમાં એક બાજુ દરવાજા છે એવી રીતે. એટલે એક આખી એ વિશેષતા છે. અહીંયા જે જે શયન લીલાના જે મંદિરની આપણે વાત કરીએ છીએ એ મોટા ભાગના મંદિર આવા છે કે જેમાં એક બાજુ દિવાલ હોય અને બીજી બાજુ એક બાજુ દરવાજો હોય. અને આ રીતે 8 મંદિરની જે હાર થાય છે એની મધ્યમાં જે છે એમાં 3 દરવાજા છે. એટલે અહીંયા આખી મહેરાબ અહીંયા દોરેલી છે વચ્ચે, એટલે ત્યાં દરવાજા છે. અને અહીંયા પણ આગળથી આખા સ્તંભની વચ્ચે પણ દરવાજા છે. એટલે એની ગણતરી મંદિરોમાં ના થાય. એટલે એ પ્રમાણે 16 દુ 32 મંદિર એક જુડાફાની અંદર. અને એવી જ રીતે સ્તંભની સંખ્યાની પણ એ રીતે ગણતરી થાય. અને ગલી ગણીએ તો ગલી પણ 3 3 6 ને 3 9 ને 3 12 ગલી એક જુડાફાની અંદર આ રીતે ગણતરી કરી શકાય. હવે એવી રીતે આપણે હવેલીની વાત કરીએ તો હવેલીની અંદર આખું 17 બાય 17 મંદિરની આપણે વાત કરી. એટલે ચારે બાજુ 56 મંદિર ની એવી રીતે ગણતરી કરેલી છે. હવેલીના મંદિરની ગણતરી અહીંયાથી થાય આખી, બરાબર. એટલે એ રીતે આખી વાત કરેલી છે.
અને દરેક હવેલીની અંદર જવા માટે ખાલી એક જ દરવાજો છે. એટલે તમે અહીંયાથી જોશો તો આ હવેલીમાં આખી હાર તમે જોશો ઝીણવટથી તો ખાલી એક જ બાજુ મહેરાબો આપણને દેખાશે. એટલે અંદર જવા માટે ખાલી એક જ દરવાજો દરેક હવેલીની અંદર. એ એક વસ્તુ આખી અલગ છે. અને દરેક હવેલીની અંદર 4 ખૂણાના મંદિરની ગણતરી નથી થઈ, કારણ કે એ 4 ખૂણાની અંદર ગુર્જ આવેલા છે અને ગુર્જ કહેલા છે. અને ગુર્જની અંદર 2 દરવાજા છે, પણ બાકીના બધા મંદિરની અંદર એક દરવાજો છે. મારી સમજ પ્રમાણે મને એવું લાગે છે કે એ રીતની આખી વાત કરેલી છે. હવે એની અંદર મંદિરની અંદરથી આપણે એક મંદિર આગળ જઈએ તો બધી સ્તંભની હાર એટલે 40 ટોટલ 4 બાજુના થઈ અને 40 સ્તંભની હાર થાય. એટલે એમ આખો વિચાર કરો તો ટોટલ હવેલીના મંદિરની ગણતરી એવી રીતે કરેલી છે કે 103 મંદિર અને 112 સ્તંભ એની અંદર આવેલા હોય અને ગુર્જના 8 દરવાજા હોય અને આવી રીતે બધી 64 હવેલીઓ આવેલી હોય છે. એટલે અહીંયા આપણે વાત કરી કે જુડાફા 64 થયા, 144 જુડાફા થયા. આપણે ગણતરી એ રીતે અહીંયા બતાવેલી છે. હવે આપણે એનાથી આગળ આપણે જઈએ તો પ્રેમલ પિયાજીએ આખી મંદિરોની અને સ્તંભની અને ગલીઓની આખી ગણતરી કરેલી છે. એવી રીતે અહીંયા ખાલી ઓવરવ્યૂ આપણે કરીએ છીએ, એમાં બહુ ડિટેલમાં નહીં જઈએ. તો એમાં કે 2 પૂડા કેટલા, તો આપણે ગણતરી કરી 4. એવી રીતે ત્રિપુડાની ગણતરી પણ કરીએ આપણે 28 અને ચોપડાની ગણતરી કરી 49, 49 અને હવેલીની ગણતરી કરીએ આપણે 64. એટલે એક પૂડે મેં એવી રીતે વાત કરેલી છે કે 1 2 પૂડો 3 પૂડો ચોપડો કે એ રીતે હોય તો એમાં 2 પૂડામાં 79 મંદિર, 85 સ્તંભ અને 12 ગલીઓ. એવી જ રીતે 2 પૂડા ત્રિપુડાનું ચોપુડાનું અને હવેલીની આખી વાત કરેલી છે. અને નીચે જે ગણતરી કરેલી છે કે એમાં કે ટોટલ 2 પૂડાના કેટલા સ્તંભ થયા, કેટલા મંદિર થયા અને કેટલી ગલીઓ થઈ એની આખી વાત કરેલી છે. એટલે બધી જગ્યાએ કે 2 પૂડા કેટલા સંખ્યા હતી અને કેટલા મંદિર હતા એ ગુણાકાર કરી અને આખો એ બધા મંદિરની આખી વાત થઈ. એમ 2 પૂડે ત્રિપુડે ચોપુડે અને હવેલીઓના ટોટલ મંદિર આપણે ભેગા કરીએ તો એક્ઝેક્ટ 12,000 મંદિર થઈ જાય કે જેની અંદર 12,000 સખીઓની આખી શયન લીલા એની અંદર થાય. એની એવી જ રીતે આખી સ્તંભની ગણતરી કરેલી છે તો 13,176 સ્તંભ થાય. અને રીતે ગલીઓ ટોટલ ગણતરી કરીએ તો એક ચોકની અંદર આ બધી આખી ગણતરી છે કે 1792 થાય. અને 9 ચોકના કરવો હોય તમારે તો એનાથી ગુણ્યા 9 કરી શકાય. હવે આની અંદર આપણે પહેલા વાત કરેલી કે જે ખૂણાના મંદિરો છે એ અહીંયા ગણતરી થઈ નથી, બરાબર. અને હવેલીઓના ખૂણાના મંદિરની પણ ગણતરી થઈ નથી. તો 12,000 મંદિર વત્તા એ બીજા જે બાકીના રહ્યા મંદિર એ જે બાકીના મંદિર રહ્યા એની આખી ગણતરી થયેલી છે કે જે ખૂણાના મંદિર છે એ 256, પણ એ ખરેખર આમ જોવા જઈએ તો 256 મંદિરની જગ્યાએ બધા ગુર્જ છે આપણે જોયા. અને એક દેવપુરાના બીજા 4 મંદિર ગણીએ તો એ રીતે ગણીને પ્રેમલ પ્રિયાજીએ એના 260 મંદિરની ગણતરી એવી રીતે કરેલી છે. અને જે જવાહરદાસજીની વૃત્તમાં જે છે એ જ અહીંયા એક્ઝેક્ટલી કોપી કરીને મૂકેલું છે કે મંદિરોની ગણતરી એમણે કઈ રીતે કરેલી છે. તો આ જુડાફાની રીતે કરેલી છે કે એક જુડાફાની અંદર 32 મંદિર હોય તો 144 જુડાફાના 4,608 મંદિર થાય. અને જે 64 હવેલીઓના મંદિરની વાત કરેલી છે તો 6,592 એમ કરીને ટોટલ 1200 મંદિરની વાત. અને બધા દિશાના 12ના દિશાના 200 મંદિર એમ કરીને 800 ટોટલ કરીને 12,000 મંદિરની ગણતરી કરેલી છે. અને બીજી જે પ્રેમલ પિયાજીએ જે વાત કરેલી એ આ પ્રમાણે આખી નીચે જે છે એ પ્રમાણે ગણતરી છે. અને બીજા નકશાની રીતે જોઈએ આખું તો વચ્ચે આ બધા મંદિરો છે
અને વચ્ચે સ્તંભની હાર છે, અને આ જે ચોક છે એની આજુબાજુ જે સ્તંભની હાર છે, અને જ્યાં જ્યાં પણ સ્તંભ હોય ત્યાં બધી મહેરાબો ને અનેક પ્રકારનું ચિત્રામણ અને એ બધું છે. અને બધું અહીંયા આખું પરવાળી કલરનું, એટલે લાલ કલરના બધી હવેલીઓ કે મંદિરો કે સ્તંભ કે આ આખું બધું લાલ કલરનું એવી રીતે વર્ણન થયેલું છે. આ પણ અહીંયા રંગ પરવાળી મંદિર બતાવેલું છે કે એકદમ મધ્યની અંદર મધ્યનો ચોક જે ખરો, જે ચોપુડો, એના મધ્યના ચોકની અંદર 2 બાય 2 લંબાઈ પહોળાઈનું એવી રીતે રંગ પરવાળી મંદિર અહીંયા આવેલું છે. હવે એની આખા વર્ણનની આપણે વાત કરીએ તો મંદિરની લંબાઈ પહોળાઈ, રંગ પરવાળી મંદિરની લંબાઈ પહોળાઈ 2 મંદિર બાય 2 મંદિર, એટલે ટોટલ 2 ગુણ્યા 2 4 મંદિર ટોટલ કહેવાય. આમ ગણતરી કરીએ તો ટોટલ 4 મંદિર થાય. હવે એની આજુબાજુ 3 પરિક્રમાની વાત કરેલી છે કે અહીંયાથી આમ દેખાતી નથી આપણને, પણ આપણે એક મંદિરની જગ્યા છોડીએ આવી રીતે કરીને તો આ આખું ચારે બાજુ ફરી શકાય, એટલે પરિક્રમા કહેવાય. એવી રીતે બીજા મંદિરની જગ્યા છોડીએ તો આ બીજી પરિક્રમા, આવી રીતે પરિક્રમાઓની વાત કરેલી છે. એ પહેલી પરિક્રમા કે 8 મંદિરની કહેલી છે, બીજી પરિક્રમા એનાથી 12 આવીએ એટલે 16 મંદિરની, ત્રીજી 24 મંદિરની, એવી રીતે પરિક્રમાઓની વાત કરેલી છે. બરાબર. એ એક વસ્તુ અહીંયા આપણે વાત થઈ. હવે એટલે પરિક્રમાની અંદર સ્તંભ હોય કે ના હોય, પણ એને પરિક્રમાની રીતે એવી રીતે ગણતરી કરેલી છે. એટલા માટે આપણે દોરીને બતાવ્યું કે જગ્યા આપણે ગણતરી કરી લેવાની, એ પરિક્રમા આખી કહેવાય. હવે રંગ પરવાળી મંદિરની વાત કરીએ તો એની પહોળાઈ 2 મંદિરની, બરાબર, એનો દરવાજો આખો 2 મંદિરનું કહેવાય. એટલે 2 મંદિરની પહોળાઈમાં આખી મહેરાબ છે, અને 1 મંદિરની ઊંચાઈની મહેરાબ, એટલે એ રીતે આખી મહેરાબની વાત એ રીતે અહીંયા કરેલી છે. ટોટલ આપણે જોઈએ તો 88 હાથ ઊંચી મહેરાબ, અને એના પછી ઉપર આખો 3 માણિકના ફૂલની વાત કરેલી, અને અનેક પ્રકારની ઉપર ચિત્રકારી, જેમ બહાર આપણે મંદિરોની બહારની દિવાલની વાત કરતા હતા એ પ્રમાણેનું જ અહીંયા વર્ણન છે. ખાલી અહીંયા એવું છે કે એક મોટી મહેરાબ છે, બીજી અંદર નાની નાની મહેરાબો નથી. અને એનો જે દરવાજો જે છે, ધામ દરવાજો જે 88 હાથનો લાંબો પહોળો હતો, એ જ પ્રમાણે અહીંયા દરવાજાનું આખું વર્ણન કરેલું છે. અને એનો જે દરવાજો પણ એની આજુબાજુ લીલી બાર શાક છે, અને લાલ કલરની બાર શાક આજુબાજુની કમાડ આવે, અને પછી એની અંદર જે કમાડની કિનાર છે લીલા કલરની, અને કમાડ બધા દર્પણ રંગના, એવી રીતે ચારે બાજુના એવી રીતે 4 કમાડ કે 4 દરવાજા અંદર જવાના આખા છે. એટલે અહીંયા 88 હાથ થયા તો આજુબાજુ 56 હાથની દિવાલ, અને દિવાલ ઉપર એકદમ જબરદસ્ત મોટું ચિત્રામણ, એની આખી વાત કરેલી છે. હવે એની અંદર આપણે જોઈએ તો એની એકદમ મધ્યમાં પછી આપણે સરસ મજાનો પલંગ છે કે જેની અંદર 4 પાયા અને 4 દાંડા, એની દરેક દાંડાની ઉપર કલશ, એ બતાવેલું નથી, પણ દરેક દાણાની ઉપર કલશ, અને એક મધ્યમાં પણ કલશ, અને કલશની વચ્ચે આખું છત્ર, નીચે ઝુમ્મર, છત્ર આખું લટકતું હોય, અને ચારે બાજુ આખી મોતીની ઝાલર, એનું આખું આપણે અહીંયા દ્રશ્ય જોઈ શકીએ છીએ. હવે દક્ષિણ દિશાની અંદર જે તકિયા મૂકેલા છે કે જ્યાં માથું રાખીને સૂઈ શકાય, અને ઉત્તર દિશાની અંદર બધું ઓઢવાનું, ગોદડીને એ બધું, રજાઈને એ બધું મૂકેલું છે, એકદમ મુલાયમ રજાઈને એ બધું. જે પથારીની વાત કરેલી છે કે એનું બેડિંગ પણ એકદમ સરસ મજાનું ચિત્રકારીવાળી ચાદર, અને એ રીતે ગાદી સરસ મજાની છે. ઉપર જવા માટે પગ મૂકવા માટે ચાકલો છે, એની આખી વાત કરેલી છે. અને ચારે બાજુ જે પણ વસ્તુઓની જરૂર પડવાની હોય, કે સંદૂકો છે, કે મોટા કબાટ હોય, કે મિરર હોય, કે બધી આખી વ્યવસ્થા આ રંગ પરવાળી મંદિર છે. અને એવી જ વ્યવસ્થા
બધા જે 12,000 મંદિર આપણે શયનલીલાની વાત કરી એની અંદર પણ આ રીતે પોઢમણીની વ્યવસ્થા અને એ બધી વ્યવસ્થા હોય જ છે. હવે જ્યારે રાજજી, શામાજી ને સખીઓ બધા અહીંયા પોઢવણી માટે આવે તો એક ઘડી સુધી કે બધી સખીઓ અહીંયા આવી અને રાજજીને પ્રણામ કરતી હોય કે, અને જેવું રાજજીને પ્રણામ કરે અને જેવી આંખો ખોલે તો એમના મંદિરમાં હોય અને પોઢવણીમાં પલંગની અંદર રાજજીને બધી સખીઓ જોવે અને પછી એ આખી શયન લીલા ની વાત આખી એવી રીતે થાય. પણ એમાંથી 20 સખીઓ રાજજી શામાજી જોડે હોય કે એમની સેવા કરવા માટે, એમાંથી ચાર સખીઓ રાજજી માટે, 4 સખીઓ શામાજી માટે, કે જે આપણે શયનના જે વસ્ત્રાભૂષણ હોય એનું આખો શણગાર કરાવડાવે રાજજી અને શામાજીને, 4 સખીઓને. બાકીની જે 12 સખીઓ રહી એ સરસ મજાનું એકદમ મીઠા સ્વરથી, ધીમા સ્વરથી, હવે ઊંઘવાનું આવે એટલે નૃત્ય કરીને આવેલા જે બધા એક્સાઇટમેન્ટ હોય થોડું ઓછું કરવાનું હોય. અહીંયા પણ ઘણા બધા એપ હોય છે એકદમ તમને કામ કરી દે એવી રીતે જ મીઠું મ્યુઝિક સખીઓ વગાડે અને એવી રીતે એકદમ ધીમા મંદ સુરથી ગાય કે જેથી કરીને આખું વાતાવરણ એકદમ શાંત થઈ જાય. અને પછી એક ઘડી થાય એના પછી રાજજી શામાજી પણ સખીઓને બધાને કહે કે હવે આપ પણ શયન કક્ષમાં જાઓ. એટલે પછી એ સખીઓ પણ જાય અને અહીંયાથી એટલે સવારે 9 થી 6 વાગ્યા સુધી આખી એ લીલા થાય. અને એની આ ચોપાઈઓ આખી બધી છે કે આખા એક ચોકમાં કે 12,000 મંદિર છે અને એની વચ્ચે જ કે પ્રવાલ રંગનો મહેલ છે, એની ચારે તરફ દરવાજા એની વાત છે. એટલે પ્રવાલ બધી જગ્યાએ લાલ રંગનું આખું વાત કરેલી છે કે જે સવાર સુધી પ્રભાત થાય ત્યાં સુધી અહીંયા શયન કરતા હોય છે. અને કે આ રંગ પરવાળી મંદિર છે કે એની રતાશનું પણ વર્ણન કેવી રીતે કરવું. અને આપણે વાત થયેલી છે એમ જ્યાં પણ આમ બેઝ કલર હોય પણ એની અંદર બી એકદમ અલગ હીરા, મોતી, માણેક અને અલગ ભાતના રત્નો, માણિક ને એ બધું નું જળતર દરેક જગ્યાએ હોય જ છે. એની શોભા પણ આખી વર્ણન થઈ શકે એવી નથી અને દરેક જગ્યાએથી પ્રકાશ વહેતો હોય. એટલે એનું પણ એક આખી લીલા જબરદસ્ત રીતે વાત છે. અહીંયા પણ આ 20 સખીઓની વાત આખી જે આપણે કરી એ આ ચોપાઈની અંદર છે. અને પછી આખી રાત અખંડ સુખનો અનુભવ કરી પ્રાતઃ કાળે ઉઠી ત્રીજી ભોમમાં આવી જાય છે. અને ત્રીજી ભોમમાં આવી અને પછી બધા પશુ પક્ષીઓ અને સખીઓ બધાને પણ ત્યાં આવીને દર્શન આપતા હોય છે. એની આપણે વાત ત્રીજી ભોમની પડછાડની અંદર પણ આપણે કરી હતી. એટલે એ જ અહીંયા આ બધી લિંકો આપણે છે. તારતમ સાગરની લિંક છે, નવતમ પરિના લાભ દર્શન, આપણા ટેનેસી મંદિરની જે યુટ્યુબ ચેનલ છે એની લિંક, અને ગુરુજી દ્વારા જે ખાસ આ લિંક ઉપર જવા જેવું છે જેની અંદર ગુરુજી દ્વારા જે તારતમ સાગરનું પ્રશિક્ષણ થતું હોય છે એના નાના વિડીયો છે તો એ ખરેખર એ જોવા જેવા અને સાંભળવા જેવા હોય છે. અને પ્રેમલ પિયાજીના જે 37 ને 38નો વિડીયો છે નંબરનો, એની અંદરથી આપણે આ આખું વર્ણન અહીંયા કરેલું છે. હવે હું અહીંયા વિરમું છું અને કોઈને પણ કંઈ આની અંદર એડિશન કરવું હોય, વધારાની વાત કરવી હોય, પોઢવણીની લીલા, નૃત્યની લીલાની પણ કંઈ વધારાની વાત કરવી હોય તો આપ સર્વને વિનંતી કરું કે આપ અહીંયા કહેશો. હવેલીઓની અંદર એ હવેલીની ખૂણાના જે મંદિર છે એટલે અહીંયા જવાહરદાસજીની વૃત્તિમાં એવું કહેલું છે કે ખૂણાના જે મંદિર ખરા એ કે ગુર્જ છે એ રીતે. એટલે આમ બહારથી એવું દેખાય નહીં આની અંદર, પણ ખાલી એને ગુર્જ તરીકે એવી રીતે વર્ણન કરેલું છે. કારણ કે તરત જ ઉપર બીજી
છત આવી જાય એટલે આપણને જેમ બહારના ગુર્જ જે દેખાતા હોય એ પ્રકારનું વર્ણન અહીંયા એનું કંઈ સ્પેસિફિક કરેલું નથી. ખાલી એટલી વાત કરેલી છે કે બાકીના બધા મંદિરમાં એક દરવાજો છે પણ આ ગુર્જની અંદર 2 દરવાજા છે એવી રીતે વાત કરી છે. એટલે 4 દુ 8 દરવાજા એ રીતે થયા અને અંદર જવાનો એક દરવાજો એ રીતે આમ જોવા જાવ તો 9 દરવાજા એના મુખ્ય એવી રીતે ગણતરી કરે. આમ તો 10 દરવાજાની વાત કરેલી છે પણ ખબર નહીં એની ગણતરી કઈ રીતે છે. યા એવી રીતે નથી અહીંયા. એટલે આ જે જુડાફાના મંદિરમાં છે એ એક્ઝેક્ટ મેં અહીંયા વર્ણન કર્યું કે મધ્યમાં દિવાલ હોય, બરાબર? એટલે અહીંયા તો જવાય જ નહીં તમારે, બરાબર? અને એવું કહેલું છે કે દરેક મંદિરનો એક દરવાજો, એવી રીતે આખી વાત કરેલી છે. હા, એટલે અહીંયા પણ એવી જ રીતે થયું ને એમ, દિવાલ આવે એટલે એના ઉપરથી હું કહું છું કે અંદરના જે બધા મંદિરો છે ને પણ એનું પણ એવું જ હોવું જોઈએ એમ, હવેલીઓના મંદિર ને એ બધાનું પણ એક્ઝેક્ટલી એવી રીતે એમ કે એમાં છૂટ નહીં આજુબાજુ જવાની, એમાં ખાલી એક જ દરવાજામાંથી અંદર આવવાનું અને એક દરવાજામાંથી જવાનું બહાર એમ. હમ જ્યારે બહુ નાના છીએ ત્યારે એમને પહેલા જોઈન મંદિરમાં ગયા છે તો જ્યારે ગુરુજી એમના મંગલદાસ મહારાજ વાત કરતા હોય ને કે આવી રીતે રંગપરવાળી મંદિરમાં સવારમાં જઈએ પ્રાચીન દર્શન કરીએ તો ત્યાં સિંહાસન થઈ જાય એમ. તો કે આ વખત આપણે એવું થાય કે કેવી રીતે સિંહાસન થાય એમ, આખું બેડ છે તો કેવી રીતે સિંહાસન થાય એમ સમજમાં નતું આવતું, પણ અમુક સમજણમાં આવે છે કે તારે તો આપણે નથી આવતું સોફા કમનું બેડ કમ સોફા તો કે હા આમ પડી કે બરાબર છે એમની તેમ કહે તો પરમધામ તો રાજ્ય તો ગમે તે કરી શકે એમ પરમધામ તો પછી એટલે એમ કે પેલું એમ કે મેન્ટલી કેવી રીતે વિચારવાનું એમ એવું કહેતા એમ, પણ આમ ખબર પડી કે આવી રીતે થઈ જાય. નાના છોકરાઓ હોય એટલે પછી એમ એ બી ખરું ને એમ નાના હોય 16 વર્ષના કે અમે હતા ને વખત ગયેલા હોય મંદિરમાં વખત હતા એમ તો ના ખબર પડાની મને અમે વખત એટલે ખાસા વર્ષો પહેલાની વાત રાઈટ. એ તો વખત તો ક્યાંથી સમજણ પર આપણે અહીંયા એટલે આપણને તો થોડી વિઝ્યુઅલાઇઝ આપણે કરી શકીએ, પણ ઇન્ડિયામાં કોઈને જોયું જ ના હોય તો થોડી સમજવામાં થોડું તકલીફ પડે. બહુ તકલીફ પડે એકચ્યુઅલી. એટલે થેન્ક ગોડ કે તમે બધાએ ચાલુ કર્યું, જસીબેને આપણને શીખવાડ્યું, એમાંથી આ બધા નકશાઓ પણ નીકળ્યા અને થોડી ઘણી સમજણ પડતી થઈ. બાકી તો ચોપાઈઓનું વર્ણન કરો કે બીજું બધું વર્ણન જોઈએ તો ટપ્પો જ ના પડે એવું છે આ તો બધું. સમજણ જ નથી પડતી. એટલે ના સારું થયું એક વાત એ તો કારણ કે એક કર્યું પ્રયત્ન કર્યો તો બીજા બધું આપણને કરવાનું મન થયું બધું. તમે કરવું છે એમ જ રહી જવો. શીખવું છે અને આમ તેમ બધું અને આ કરવાથી બીજી બધી એ વધારે વાણી વચ્ચે તો વધારે સમજણ પડે છે વાણી. ડેફિનેટલી એસ્પેશિયલી પેલા સાગર ને સિનગાર ને બધા પ્રકરણ આવે તો પછી ખબર પડે ઓ આ તો આપણે જોઈ ગયા હતા એમ કરીને. સેવા પૂજામાં આપણે બોલતો તો એમ બોલતો તો એમ પણ
હોય તો અને લીલાનું વર્ણન કંઈ. પ્રણામ. કોરોના આવ્યો ને એટલે લાભદાયી નીવડી. નવું કર્યું બધાએ અને ત્યાંથી રિવર્સ ઘેર આવ્યો આપણા એટલે સરસ આ બધું બધા વિચારતા થયા અને વિતક વાંચ્યા ને રોજે એટલે ખબર પડે બધી ને. વિતક વાંચીએ એટલે તો સ્વરૂપ સાહેબ વાંચીએ ને તો બધી એવું લાગે છે કે ઓ આ તો બધું આપણને ખબર પડે સાહેબ. શબ્દો આવે ને આ બધી ચર્ચામાં આવે ને એટલે ખબર પડતી હોય એવું લાગે એમ. ના સાચી વાત છે ખરેખર. હા એટલે સારું થયું ને કોરોના ટાઈમમાં તો એ બધા શીખ્યા અને પછી ઓનલાઈન ચાલુ કર્યું એટલે પહેલી વખતનું ને બીજી વખતનું થયું ને એટલે આ બાજુ વળે આપણે એમ. આ બધું નહોતું આ બાજુ ને એમ. અને આ બહુ સરસ થઈ ગયું છે એમ. નવ વાગી ગયા છે, કોઈને સવાલ ના હતો. અરજી તરફ જઈએ ને આવતા સોમવારીઓનું રિવ્યુ કોઈ તમને સાથે કરવું હોય તો જણાવજો. અને આપણે બુધવારે ભજન કોઈ ગાવાની ઈચ્છા હોય તો જણાવજો. પ્રણામ. તો આપણે અરજી બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. पिया तुम होते सी कीजियो मैं अरज करो मेरे पियो जी, हम जैसी तुम जिन करो मेरा तलप तलप जाए जीव जी, जीवड़ा तो जीवे नहीं पिया, क्यों मीटे दिल की प्यास जी, तुम बिना मैं किन सो कहो पिया, तुम हो मेरी आश जी, आशा वीरानी तो करो पिया, जो कोई दूसरा होय जी, सब विध पिया जी समर्थ दीना, रे न जात रोय रोय जी, जन्माया दे जो हम होती पिया, सो तुम देखते किए जी, जब तुम पदी खाओगे तब देखो नैनो बर जी, ये पुकार पिया सुन के अब, ढील करो तुम जी न जी, क्षण क्षण खबरो लीजियो मैं, अरज करो दुलहीन जी, एती अरज तो मैं करूँ पिया, आड़ी भई अंतराय जी, सोयंतरयाड़ी टाल के दुल्हा, लीजे कंठ लगाय जी, कंठ लगाइए कंठ सो पिया, कीजे हस विलास जी, वारणे जाए श्री इंद्रावती पिया, राखो कदमो पास जी, तुम दुल्हा में दुल्हीन पिया, और न जानो बात जी, इश्क सो सेवा करो धणी सब अंगो सा
ख्यातजी सदा सुखदाता श्री दामदनी में क्या कहो इन बात जी श्री महामती युगल स्वरूप पर अंगना बलि बलि जात जी सदा सुखदाता श्री दामदनी में क्या कहो इन बात जी श्री महामती युगल स्वरूप पर अंगना बलि बलि जात जी पिया तुम होते सी कीजियो मैं अरज करूं मेरे पियो जी। प्रणाम सर्वे सुंदर साथ ने बोलिए श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम प्रणाम। प्रणाम प्रणाम। प्रणाम।